नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं भारत न्यूज़। गिर सोमनाथ ऊना शहर में रामनवमी पर्व पर भव्यति भव्य शोभा यात्रा निकली। ऊना शहर हुआ राममय। हजारों की संख्या में राम भक्तों धामधूम से यात्रा में शामिल हुए। अयोध्या राम मंदिर निर्माण के बाद यहां पहली रामनवमी को लेकर लोगों में भक्ति, श्रद्धा और विश्वास के साथ अलग ही उत्साह देखा गया। ऊना शहर बना अयोध्या। जय श्री राम के नारों के साथ राम भक्ति में डूबे राम भक्तों। संवाददाता गौरांग देसाई। जय श्री राम। હું રામજી મંદિરના મહંત કિશનદાસ બાપુ ઉનાથી પહેલાં તો બધા અમે ભક્તોને વડીલોને શ્રી રામનવમીના બધાને હાર્દિક શુભકામના પાઠવું છું। આજે રામનવમીના દિવસે ભગવાન શ્રી રામજીનો પ્રાગટ્ય આજે ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે। એમાં ઉના રામજી મંદિર આપણું બહુ પ્રાચીન મંદિર છે, લગભગ 250 વર્ષ પુરાણું આ મંદિર છે અને અહીંયા મહંત પરંપરા પ્રમાણે મારી 14મી પેઢી છે અને અહીંયા હું અત્યારે હાલ મહંત તરીકે છું છેલ્લા 25 વર્ષથી અને ખૂબ ધામધૂમથી દર વર્ષે ભગવાન રામજીનો પ્રાગટ્ય ઉજવાય છે। આ વર્ષે પણ ખૂબ સવારથી વિવિધ કાર્યક્રમો સાથે કાર્યક્રમ ઉજવાઈ રહ્યા છે। આજે બપોરે 12 વાગે ભગવાન રામજીના પ્રાગટ્ય નિમિત્તે મહાઆરતી થશે અને ત્યારબાદ બપોરે 2 વાગે 2:30 વાગે નગરયાત્રા થશે, જેમાં ખૂબ રામજીના ચરિત્ર વિશેના પ્લોટ શો રૂપી રથયાત્રામાં જોડાશે અને 2:30 વાગે રામજી મંદિર ઉનાની નગરની અંદર શોભાયાત્રા જશે, ભગવાનની પાલખી યાત્રા જશે અને પાછું રાત્રે સમાપન પણ રામજી મંદિરમાં જ થશે। તો આ પાલખી યાત્રામાં સર્વે જોડાવ અને ભગવાનના પ્રાગટ્ય ઉત્સવમાં બધા જોડાય અને ખૂબ આનંદ ઉત્સાહથી આપણે પ્રાગટ્ય ઉત્સવ ઉજવી રહીએ। વિશેષમાં જણાવવાનું કે અયોધ્યામાં 500-700 વર્ષે જે આપણી પ્રતીક્ષા હતી એ પ્રતીક્ષામાં રામજી મંદિર બની રહ્યું છે અને બની ગયું છે। ભગવાનની પ્રતિષ્ઠા થઈ ચૂકી છે। પ્રતિષ્ઠા પછી પહેલી આપણી આ રામ પ્રાગટ્ય છે, તો ખૂબ આપણે ધામધૂમની ઉત્સાહથી કરીએ। મારી એવી પણ ઈચ્છા છે કે ઉનાને આંગણે પણ આપણું હવે મંદિરનો જીર્ણોદ્ધારનો સમય આવી ચૂક્યો છે, લોકોની જાગૃતિ આવી ચૂકી છે અને વડીલો, યુવાઓ, વેપારી વર્ગો બધા આગળ આવે અને આપણા ઉનાની અંદર પણ આપણું રમ્ય મધુર ભગવાન રામજીનું નિર્માણ થાય અને મંદિર રિનોવેશન થાય, નવું મંદિર બને અને ખૂબ અયોધ્યા ધામ આપણા ઉના આંગણે પણ બને એવી મારી અપીલ છે નગરજનોને। કે શ્રી આજના સૌને જય શ્રી રામ, જય શ્રી રામ।